ગુડ મોર્નિંગ બાળકો. કાલે આપણે ઉપગણ વિશે વાત કરી, ઉચિત ઉપગણની પણ વાત કરી હતી. કાલ મીટિંગમાં ઉચિત ઉપગણનો એક પ્રોબ્લેમ પણ આવ્યો તો એક છોકરાને થોડી તકલીફ હતી. આપણે મીટિંગમાં એની ચર્ચા પણ કરી. ઉપગણ ફરી એક વખત કહી દઉં, ગણ એ અને બી બે આપેલા હોય. ગણ એ ના બધા જ ઘટક જો ગણ બી માં હોય તો એ ને બી નો ઉપગણ કહેવાય. હવે ઉચિત ઉપગણની વાત કેવી હતી તો કે ઉપગણનો જે એક ભાગ છે, ઉપગણની અંદર બે શક્યતા હોય. એક ઉદાહરણ આપું તમને. ગણ એ માં ઘટકો છે 1 2 અને 3. ગણ બી ની અંદર ઘટકો છે 1 2 3 અને 4. તો ગણ એ ના બધા જ ઘટક ગણ બી માં છે તો એ ને બી નો ઉપગણ તો કહેવાય. પણ હવે ગણ એ ની અંદર 3 ઘટકો છે 1 2 3, બી ની અંદર 3 ઘટકો છે 1 2 3, તો પણ એ અને એ ને બી નો ઉપગણ કહેવાય, કારણ કે એ ના બધા જ ઘટક 1 2 3 એ બી માં પણ છે તો એ ને બી નો ઉપગણ કહેવાય. બંને કેસમાં એ ને બી નો ઉપગણ કહેવાય. પણ બંનેમાં ફરક શું છે તો કે જે બીજો કેસ છે એટલે કે એ અને બી બંનેમાં 1 2 3 1 2 3 છે, એમાં એ અને બી ના ઘટકો સમાન છે. એ અને બી ના ઘટકો સમાન છે તો એ અને બી ને સમાન ગણ કહેવાય. પણ જે પહેલું ઉદાહરણ હતું a બરાબર 1 2 3, b બરાબર 1 થી 4, એમાં a અને b સમાન કહેવાય નહીં તો એ b નો ઉપગણ ખરો, પણ a અને b અસમાન છે, સમાન નથી. તો એવા સંજોગોમાં એટલે કે a બરાબર 1 2 3, b બરાબર 1 2 3 4, આ કેસમાં a ને b નો ઉચિત ઉપગણ કહેવાય. મતલબ એ b ના a ના બધા જ ઘટકો b માં હોય પણ a અને b સેમ હોય નહીં તો a ને b નો ઉચિત ઉપગણ કહેવાય. ચાલો આગળ વાત કરીએ. આજે લઈએ છે ઉદાહરણ 9. ઉપગણ ઉપર આધારિત છે. બીજી વાત કે આ ચેપ્ટર પૂર્ણ થાય આપણે 3-4 લેક્ચર જેડબલઈ ના લઈશું, એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈશું, ગુજકેટ લેવલના બી અંદર દાખલા હશે. બરાબર છે. અત્યારે આપણે ટેક્સ્ટબુક પર પ્રાયોરિટી આપીએ છીએ, ટેક્સ્ટબુકના બધા જ સમ લઈ લઈએ છીએ અને ચેપ્ટર પૂરું થાય એટલે જેડબલઈ પર થોડું ફોકસ કરીશું. ચાલો ઉદાહરણ 9. અહીંયા આગળ ગણ આપેલો છે. પહેલો ગણ છે 5. બરાબર છે. બીજો ગણ એ માં એ બે ઘટકો છે 1 અને 3. પછીનો ગણ છે b કે જેમાં ઘટકો છે 1 5 અને 9. ગણ c એની અંદર ઘટક છે 1 3 5 7 અને 9 આપેલા છે. હવે 5 ની અંદર કેટલા ઘટકો તો 5 માં એક પણ ઘટક નથી કારણ કે તે ખાલી ગણ દર્શાવે છે. બરાબર છે. ગણ a માં બે ઘટકો 1 3, b ની અંદર 3 ઘટકો 1 5 9, c ની અંદર 1 3 5 7 9. હવે અહીંયા આગળ શું કામ કરવાનું છે? દર્શાવેલી દરેક ગણની જોડી માટે સંજ્ઞા કઈ લખવાની છે? સબસેટ અથવા ડઝ નોટ સબસેટ. બરાબર છે. એટલે કે ઉપગણ છે કે કેમ એ આપણે ચેક કરવાનું છે. ઉપગણ નથી તો ડઝ નોટ સબસેટ અને ઉપગણ છે તો સબસેટ. ચાલો પહેલું અહીંયા આગળ જોડ આપી છે 5 અને બીજો ગણ આપ્યો છે b. હવે ખાલી ગણમાં એક પણ ઘટક નથી. b ની અંદર 1 5 9 ઘટક છે તો એક પણ ઘટક ન હોય તેવું દરેકે દરેક ગણ એ કોઈ પણ ગણનો ઉપગણ થાય જ. એટલે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. અને બીજી વાત, દરેક ગણ પોતે પોતાનો ઉપગણ તો થાય. એટલે અહીંયા આગળ ખાલી ગણ એ b નો ઉપગણ થશે. ઇવન ખાલી ગણ માટે અહીંયા આગળ b ની જગ્યાએ a હોય કે c હોય કે કોઈ પણ ગણ, ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ થાય જ. બરાબર, ખાસ યાદ રાખજો. પછી બીજું છે a અને b વચ્ચેનો સંબંધ. ગણ a માં ઘટકો છે 1 3, ગણ b માં ઘટક છે 1 5 અને 9. અહીંયા સબસેટ આવે કે કેમ એ ચેક કરવાનું છે. તો 1 ગણ b ની અંદર છે. આગળ જોઈએ 3 એ ગણ b ની અંદર નથી તો a ના બધા જ ઘટક ગણ b માં નથી તો અહીંયા આગળ ઉપગણ થાય નહીં તો a does not subset b. બરાબર છે. આ એનો આન્સર થયો. અહીંયા સબસેટ. હવે a અને c વચ્ચેનો સંબંધ જોઈ લઈએ તો a અને c તો એક a c ની અંદર છે, 3 a પણ c ની અંદર છે. બરાબર, બીજા કોઈ ઘટક c ની અંદર છે નહીં. માત્ર 1 અને 3 બંને ઘટકો છે મતલબ a ના બધા જ ઘટક c ની અંદર છે તો a એ c નો ઉપગણ થાય. આગળ b અને c ની વાત તો b અને c, b ની અંદર ઘટક છે 1 5 9, c ની અંદર જોઈ લઈએ 1 છે તો કે હા, 5 હા, 9 હા, તો b ના બધા જ ઘટક c ની અંદર છે તો b એ પણ c નો ઉપગણ થશે. તો આપણો ઉદાહરણ 9 કમ્પ્લીટ થઈ ગયું. ખૂબ સરળ હતું, માત્ર ઉપગણની વ્યાખ્યા પર કે ઉપગણના સમજ શક્તિ પર આધારિત હતું. આગળ a બરાબર ઉદાહરણ 10 છે. ગણ a આપેલો છે a e i o u અને ગણ b આપ્યો છે
A B C D. હવે પ્રશ્ન A B નો ઉપગણ છે અને B એ A નો ઉપગણ છે. પ્રશ્ન ચિહ્ન જોઈને જ ખબર પડી જાય એવું છે. શું A ના બધા ઘટક B માં છે? તો A ની અંદર A છે એ B માં છે, પણ E એ B માં નથી. તો A ના બધા જ ઘટક B માં હોય એવી કોઈ શક્યતા દેખાતી નથી. માત્ર એક જ ઘટક છે A એકલો. તો એનો મતલબ A does not subset B. બરાબર છે. અને B અને A ની વાત કરીએ તો B ના બધા ઘટક A માં છે એ ચેક કરી લે. તો B ની અંદર ઘટક છે A માં છે, B A માં નથી. તો એનો મતલબ B ના બધા જ ઘટક માંથી એકાદ બે ઘટક B C D એ ત્રણે ત્રણ ઘટક A માં નથી. તો B does not subset A. ઓકે, બહુ જ સરળ દાખલો છે. આગળ વાત કરીએ ઉદાહરણ 11. ખૂબ સારું ઉદાહરણ છે, થિયરેટિકલ ઉદાહરણ છે. બરાબર છે. આપ્યું છે A B C ત્રણ ગણ છે. A B C ત્રણ ગણ છે એવું આપેલું છે. વધારાનું આપ્યું છે A belongs to B. ખાસ ધ્યાન રાખો, ગણ A belongs to B મતલબ ગણ A એ B નો એક ઘટક હોય. બરાબર છે. ગણ A એ B નો એક ઘટક હોય, નહીં કે A ના બધા ઘટક B માં હોય. ગણ A એ B નો એક ઘટક હોય. આગળ અને B સબસેટ C તો B ના બધા જ ઘટક C માં હોય. બરાબર છે. તો A સબસેટ C સાચું છે કે નહીં એ ચેક કરવાનું છે. અને જો ખોટું હોય એટલે કે જો ઉત્તર આનો ન હોય તો એનો મતલબ ઉદાહરણ આપણે આપવાનું છે. ફરી વાત કરીએ, ત્રણ ગણ છે ABC. A belongs to B નો મતલબ A ના બધા જ ઘટક B માં હોય એવું નહીં. A એક ગણ તરીકે A એક ઘટક તરીકે B માં હોય. આગળ છે B સબસેટ C નો મતલબ B ના બધા ઘટક C માં હોય. આ બંને શબ્દોની છે ધ્યાન રાખજો. A belongs to B A એક ઘટક તરીકે B માં હોય, B ના બધા ઘટક C માં હોય. તો A ના બધા ઘટક C માં હોય. શું એ સાચું છે હા કે ના ચેક કરવાનું છે. તો આગળ ઉદાહરણ આપી દઈએ. ધારો કે ગણ A બરાબર લઈએ છે કર્લી બ્રેકેટ A બરાબર છે ગણ B. આ પહેલી શરતને આપણે ધ્યાનમાં રાખીએ. A belongs to B નો મતલબ A એક ગણ તરીકે એક ઘટક તરીકે B માં હોય. તો B ની અંદર એક ઘટક કયો જોઈશે? A પોતે. એટલે કે અહીંયા આગળ હું A લખી દઉં તોય ચાલે, ગણની અંદર A લખો તો પણ ચાલે. બીજો એક ઘટક લખું છું B અને ત્રીજો એક ઘટક લખ્યો C. હવે જો પહેલી શરતનું પાલન થાય છે કે કેમ? તો A એક ઘટક તરીકે B માં છે. તો A belongs to B. belongs to એટલે કોના માટે વપરાય? ઘટક અને એની સામે ગણ હોય ત્યારે. તો A belongs to B આ શરતનું પાલન થઈ ગયું. આગળ બીજી શરત છે B સબસેટ C. B ના બધા જ ઘટક C માં હોવા જોઈએ. તો એક ગણ લખીએ છે C. બરાબર છે. તો C ની અંદર શું લખીએ? B ના બધા જ ઘટક. B ના બધા ઘટક તો A આવશે, B આવશે, C આવશે, એકાદ ઘટક વધારાનો લખું D. તો એનો મતલબ બીજી શરતનું પણ પાલન થઈ ગયું. B ના બધા જ ઘટક A B C એ એક ઘટક તરીકે C ની અંદર છે. તો બંને શરતોનું પાલન થઈ ગયું. હવે ચેક કરીએ A સબસેટ C થાય કે ના થાય. તો અહીંયા આગળ ચેક કરો. A એક ઘટક તરીકે C માં છે તો અહીં A belongs to C થશે. A એક ઘટક થયો કોનો? C નો. તો A belongs to C થશે. પણ અહીંયા આગળ પ્રશ્ન છે સબસેટ વાળો. તો ચેક કરીએ સબસેટ એટલે શું? તો કે A ના બધા ઘટક C માં હોવા જોઈએ. તો A નો ઘટક કયો છે? A એકલો સ્મોલ a. સ્મોલ a એકલો આની અંદર છે તો કે ના. બરાબર છે. સબસેટ નો સંબંધ ક્યારે આવે? જ્યારે A ના બધા જ ઘટક C માં હોય ત્યારે. બરાબર છે. A પોતે C માં હોય ત્યારે નહીં. અરે A પોતે C માં છે તો belongs to વપરાય. પણ A નો પ્રત્યેક ઘટક C ની અંદર હોય તો એનો મતલબ થયો A સબસેટ C. A નો પ્રત્યેક ઘટક A સ્મોલ a C ની અંદર નથી. તો એનો મતલબ અહીંયા આગળ પરંતુ A does not subset C. એટલે આપેલું વિધાન કેવું છે? સાચું નથી. મતલબ અહીંયા આગળ આવું હોય A belongs to B, B subset C તો A subset C થાય જ એવું કઈ જરૂરી નથી. એટલે આપણો જવાબ આવશે આની અંદર ના. તો અહીંયા આગળ શરૂઆતમાં લખી રાખું ના. અને આ એક ઉદાહરણ છે. આગળ ખૂબ સરળ દાખલો છે સ્વાધ્યાય 1.3 નો પહેલો દાખલો લઈ લઈએ. અહીંયા આગળ ખાલી જગ્યામાં સંજ્ઞા કઈ પૂરવાની છે? સબસેટ અને ડઝ નોટ સબસેટ. ખૂબ જ ઈઝી દાખલો છે. બરાબર ધ્યાન રાખશો છે અહીંયા આગળ
અહીંયા આગળ પહેલો છે 2 3 4, એની સામે બીજો ગણ છે 1 2 3 4 અને 5. તો 2 અહીંયા આગળ છે, 3 એ પણ સામેના ગણમાં છે, 4 એ પણ સામેના ગણમાં છે. આપણે અહીંયા આગળ શું ચેક કરવાનું છે? સબસેટ અથવા ડઝ નોટ સબસેટ. એટલે ગણ A ના ઘટકો, ગણ આ બાજુ જે છે એના ઘટક આમાં છે કે કેમ. જો ના હોય તો ડઝ નોટ સબસેટ, અને જો હોય તો સબસેટ. બહુ સરળ છે. તો અહીંયા આગળ 2 3 4, અહીંયા પણ છે 2 3 4, તો અહીંયા આગળ લખી દઉં સબસેટ. બરાબર, બધા જ ઘટક આના સામેવાળા ગણની અંદર છે. બીજો દાખલો A B C, અહીંયા આગળ છે B C D. શું અહીંયા આગળ દેખાય છે તમને? ગણ A સામેવાળા ગણની અંદર છે જ નહીં. ખરેખર ત્રણે ત્રણ ઘટક હોય તો જ સબસેટ લખાય. અહીંયા આગળ તો માત્ર BC છે, એ તો નથી. તો અહીંયા આગળ આન્સર આવશે ડઝ નોટ સબસેટ. ઓકે, હવેના દાખલા ખૂબ સારા છે, બધા જ ગુણધર્મની રીતે આપેલા છે. રકમ જોઈ લઈએ. x such that x એ તમારી શાળાનું ધોરણ 11 નો વિદ્યાર્થી છે. બરાબર, આપણે નોલેજની વાત કરીએ. બરાબર, ધારો કે કશ્યપ નામનો છોકરો છે. બરાબર છે, x એ કશ્યપ નામનો છોકરો તમારી શાળાનો વિદ્યાર્થી છે, એટલે નોલેજના ધોરણ 11 નો વિદ્યાર્થી છે. નામ આપ્યું મેં કશ્યપ. અને પછી આગળ છે x such that x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. તો કશ્યપ એ 11 સાયન્સમાં નોલેજનો વિદ્યાર્થી છે. તો ઓબવિયસ છે કશ્યપ એ નોલેજનો વિદ્યાર્થી તો થયો છે ને. એટલે જે નોલેજમાં 11માં ભણે છે, અરે એ નોલેજમાં તો ભણે જ છે, એટલે સ્કૂલના 11મા ધોરણમાં ભણતો હોય તો એ સ્કૂલમાં તો હોય જ. બરાબર છે, એટલે અહીંયા આગળ સંબંધ આવશે સબસેટનો. ઓકે, નેક્સ્ટ x such that x એ સમતલમાં વર્તુળ છે. કોઈ સમતલ છે, એની અંદર વર્તુળ દોરેલું છે. બરાબર, એ વર્તુળ કયું છે એ ખબર નહીં આપણને. ઇન જનરલ કોઈ પણ પ્રકારનું વર્તુળ હોય, બરાબર, એની ત્રિજ્યા 1 હોય 2 હોય 5 હોય 10 હોય, ગમે તે વર્તુળ હોઈ શકે. એટલે સમતલના બધા જ વર્તુળ અહીંયા આગળ આપણે વિચારી શકીએ. સામે ગણ આપ્યો છે x such that x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. તો અહીંયા આગળ જે સામે ગણ આપ્યો છે એની અંદર કયા ઘટકો આવશે? માત્ર જેની ત્રિજ્યા 1 એકમ હોય એવા જ વર્તુળ આવશે. બરાબર, કેવા વર્તુળ? કે જેની ત્રિજ્યા 1 એકમ હોય, માત્ર એવા જ વર્તુળ આવશે. જ્યારે અહીંયા આગળ તો બધા જ વર્તુળ છે કે જેની ત્રિજ્યા 1 એકમ હોય, 2 એકમ, 3 એકમ. ધારો કે અહીંયા આગળ કોઈક વર્તુળ છે જેની ત્રિજ્યા 2 એકમ છે. શું આની અંદર આવશે? તો કે અમે કહેશો ના. કેમ? આની અંદર તો માત્ર 1 એકમ ત્રિજ્યા વાળું જ વર્તુળ છે. બરાબર છે, એટલે અહીંયા આગળ આવશે ડઝ નોટ સબસેટ. ઓકે, બહુ જ સહેલો દાખલો છે. આગળ x such that x સમતલમાં ત્રિકોણ છે. સમતલની અંદર ત્રિકોણ એટલે બધા ત્રિકોણ આવી ગયા. કાટકોણ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ, બધા ત્રિકોણ. સામે ગણ છે x such that x એ સમતલમાં લંબચોરસ છે. તો અહીંયા આગળ તો આખો ગણ અલગ જ થઈ ગયો. આખો ગણ અલગ થયો. અહીંયા આગળ લંબચોરસનો ગણ છે, જ્યારે અહીંયા આગળ ત્રિકોણનો ગણ છે. તો ત્રિકોણ કોઈ એક લઈએ તો શું એ લંબચોરસના ગણની અંદર આવે? તો તમે કહેશો ના આવે. બરાબર છે, તો અહીંયા આગળ આવશે ડઝ નોટ સબસેટ. બરાબર છે. એક ઉદાહરણ આપો. અહીં આગળ ક્લાસના બધા વિદ્યાર્થીઓનો ગણ, આપણે એક ક્લાસ છે, બરાબર છે, એમાં ખાલી છોકરાઓનો ગણ, અહીં આગળ છોકરીઓનો ગણ લખીએ. શું છોકરાઓનો ગણ સબસેટ છોકરીઓનો ગણ? છોકરો એ છોકરીઓના ગણની અંદર આવશે? તમે કહેશો ના. સેમ વસ્તુ એ ટાઈપની થઈ. ઓકે, નેક્સ્ટ છઠ્ઠો. સમતલમાં માત્ર સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ એટલે કયો આવે? જેની ત્રણે ત્રણ બાજુ સરખી હોય. એટલે આની અંદર જે પણ ત્રિકોણ આવશે, સમતલનો એવો દરેક ત્રિકોણ આવવાનો કે જેની ત્રણે ત્રણ બાજુ સરખી હશે. બરાબર છે, તો એ થયો સમબાજુ ત્રિકોણ. બરાબર, નેક્સ્ટ એના પછીનું છે x such that x એ આ જ સમતલનો ત્રિકોણ છે. તો સામે જે ગણ આપ્યો છે એની અંદર સમતલનો ત્રિકોણ એટલે સમતલના બધા જ ત્રિકોણની વાત થઈ ગઈ. તો આની અંદર કાટકોણ ત્રિકોણ પણ આવે, સમબાજુ પણ આવે, સમદ્વિબાજુ પણ આવે અને વિષમબાજુ ત્રિકોણ પણ આવી જાય. મતલબ ત્રિકોણ જેટલા પ્રકારના છે બધા જ ત્રિકોણો આની અંદર આવી જાય. જ્યારે અહીંયા આગળ માત્ર સમબાજુ છે તો ઓબવિયસ છે સમબાજુ એ આની અંદર તો આવવાનો જ. આની અંદર તો બધા જ ત્રિકોણ આવે છે તો સમબાજુ તો ઓબવિયસ છે આવવાનો. તો અહીંયા આગળ લખીએ સબસેટ. બરાબર, અને છેલ્લો x such that x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ કઈ આવે?
તો તમે કહેશો 2 4 6 8 10 12 14 16 અનંત સુધી. ક્લિયર? 2 4 6 8 10 અનંત સુધી. અને સમીકરણ છે x such that x એ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા તો કઈ કઈ સંખ્યા આવે? 0 1 2 3 4 અનંત સુધી. નેગેટિવ સાઈડે -1 -2 એ પણ અનંત સુધી. બરાબર છે? તો અહીંયા આગળ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક તો થવાની જ છે. તો આ બધા જ પૂર્ણાંકો અંદર આવવાના જ છે. તો અહીંયા આગળ આવશે સબસેટ. ઓકે, અહીંયા આગળ આપણો આ દાખલો કમ્પ્લીટ થયો. હવે સેમ એવો દાખલો સ્વાધ્યાય 1.3 નો બીજો છે. એની અંદર ઉપગણ બરાબર છે કે કેમ એ માત્ર ચેક કરવાનું છે. કોઈ તકલીફ હોય તો મારો WhatsApp નંબર, મોબાઈલ નંબર એ બોર્ડ પર લખેલો જ છે 9428489667. બરાબર છે? હજુ 11મા ધોરણમાં કદાચ કોઈ છોકરાનું રજીસ્ટ્રેશન બાકી હોય તો રજીસ્ટ્રેશન કરાવી દેજો. ઓકે, રેગ્યુલર ઝૂમ મીટિંગ એટેન્ડ કરવાની જ છે. ઝૂમ મીટિંગની અંદર તમારી ડિફિકલ્ટીનું સોલ્યુશન થશે અને જો ડિફિકલ્ટી ઓછી હશે તો બાકીના સ્પેર ટાઈમમાં તમને 2-3 દાખલા એક્સ્ટ્રા પણ શીખવાના મળશે. એ JEE ગુજકેટના લેવલના હશે. એટલે ખાસ ઝૂમ મીટિંગ એટેન્ડ કરવાનું ભૂલાય નહીં. ઓકે, ચલો બાળકો આગળ ચર્ચા કરીએ. ઉપગણની વાત કરી કે ઉચિત ઉપગણ કેટલાક દાખલા જોયા હતા. એક દાખલો ઘરેથી આપ્યો. તકલીફ હોય તો મારો મોબાઈલ નંબર પણ તમને આપ્યો હતો. ઉપગણની અંદર હજુ થોડીક આગળ ચર્ચા કરીએ. ધારો કે ગણ A છે. ગણ A ની અંદર માત્ર 2 ઘટકો છે, 1 અને 2. હવે અહીંયા આગળ છે ગણ A માં માત્ર 2 ઘટક છે, 1 અને 2. તો આના માટેનો સંકેત ગણ A માં 2 ઘટક છે એવું દર્શાવવા માટેનો સંકેત નંબર ઓફ A ઇક્વલ ટુ 2. નંબર ઓફ A મતલબ A ની અંદર કેટલા ઘટકો છે? 2. જો નંબર ઓફ A બરાબર 3 તો એની અંદર કેટલા ઘટકો હશે? 3. જો નંબર ઓફ A બરાબર 5 તો A માં કેટલા ઘટકો હશે? 5. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? હવે અહીંયા આગળ મારે લખવા છે A ના તમામ ઉપગણ. બરાબર છે? A ના ઉપગણ ખરા પણ બધા જ ઉપગણ. તો પહેલો પ્રશ્ન, ઉપગણની સંખ્યા કેટલી? ઉપગણની સંખ્યા કેટલી? તો અહીંયા આગળ હું લખું છું ઉપગણની સંખ્યા બરાબર ઉપગણની સંખ્યા આવશે 2 ની n ઘાત. અને n એટલે શું? તો કે ઘટકોની સંખ્યા. n એટલે આવશે ઘટકોની સંખ્યા. દાખલા તરીકે કોઈ ગણની અંદર 5 ઘટકો છે તો એનો ટોટલ ઉપગણ કેટલા આવે? તો કે 2 ની 5 ઘાત. 2 ની 5 ઘાત એટલે 32. હવે આપણે આની વાત કરીએ ગણ A ની અંદર 2 ઘટક છે તો ગણ A ની અંદર 2 ઘટક છે તો એનો ઉપગણની સંખ્યા થશે 2 નો વર્ગ. અને 2 નો વર્ગ એટલે 4. તો અહીંયા આગળ હું કુલ ઉપગણ બધા જ લખું છું. સેટ જોતા રહેજો. કુલ ઉપગણ. હવે આગલા લેક્ચરમાં વાત કરી ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. એટલે કુદી ખાલી ગણ તો આપણે લખી જ દેવાનું. તો અહીંયા આગળ પહેલો ગણ આવશે ખાલી ગણ. બીજું ગણ પોતે એટલે A પોતે. પછી આગળ કે ગણની અંદર 1 લખ્યું. બરાબર છે? ગણની અંદર 1 એ ઓબવિયસ છે A નો ઉપગણ થવાનો. એટલે એક એક ઘટક કરીને લખીએ. અને પછી અહીંયા આગળ લખ્યું ગણની અંદર 2. બરાબર છે? 1 2 3 4. આ ચારે 4 એ A ના ઉપગણ થઈ ગયા. આગળ એક દાખલો લઈએ. ધારો કે B બરાબર ગણની અંદર 3 ઘટકો A B C છે. આપણો પ્રશ્ન છે A B C ના તમામ ઉપગણ લખો. હવે ગણ B ની અંદર કેટલા ઘટક છે? તો કે 3. તેનો ઉપગણની સંખ્યા કેટલી? તો કે 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે 8. તો આના કુલ ઉપગણ થશે 8. લખીએ છે કયા કયા? તો ઉપગણો. પહેલા 2 ઉપગણ તો લખી દેવાના. એક તો ખાલી ગણ પોતે અને ગણ B પોતે. બરાબર છે? હવે એક એક ઘટક કરીને લખીએ. તો અહીંયા આગળ પહેલો ઘટક હું લખી દઉં છું A. બીજો ઘટક લખી દઉં B. ત્રીજો ઘટક લખી દઉં છું C. હવે એક એક ઘટક વાળા બધા જ આવી ગયા. હવે 2 ઘટકનું વિચારો. તો 2 ઘટક તો એક એક ઘટકને કાઢી નાખીએ. દાખલા તરીકે પહેલા મેં C ને કાઢ્યું તો 2 ઘટક વાળો એક ગણ આવે AB. હવે B ને હું કાઢી દઉં છું તો 2 ઘટક વાળો ગણ આવ્યો AC. અને છેલ્લે A ને કાઢી દઉં તો અહીંયા આગળ 2 ઘટક વાળો ગણ આવ્યો BC.
બરાબર. હવે તમને એવું થશે કે સર 3 ઘટક વાળો ગણ એટલે કે ABC, તો કે ABC એ પોતે ગણ B છે જે મેં લખી દીધો છે. જો અહીંયા આગળ એક ઘટક, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો, એટલે કોઈ ગણની અંદર 3 ઘટક છે તો એના કુલ ઉપગણ કેટલા થશે? 8. તો પહેલામાં પહેલું શું લખવાનું? આ બાળકો ઉપગણની વાત કરીએ એટલે ખાલી ગણ લખી દેવાનો, ગણ પોતે લખી દેવાનો, એક એક ઘટકથી બનતો ગણ લખવાનો, બે ઘટકથી બનતો ગણ લખવાનો, આગળ જે 3 ઘટકથી બનતો ગણ લખવાનો. આ રીતના આગળ વધી શકાય. બરાબર. બહુ જ સરળ છે આ ઉપગણની વાત. આગળ વાત કરીએ ઘાત ગણ. ઘાત ગણ ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણ, ગણ એના તમામ ઉપગણ એનાથી જે ગણ બને એ ગણને કહેવાય એનો ઘાત ગણ. બરાબર છે. અહીંયા આગળ આ વસ્તુ ખાસ, એના તમામ ઉપગણોથી બનતો ગણ, એના બધા જ ઉપગણથી કેટલા ગણ બને છે, જે ગણ બને એને કહેવાય એનો ઘાત ગણ. બરાબર છે. શું આગળ વાત કરે છે? એનું સંકેત P of A. P of A એટલે શું? ઘાત ગણને ઇંગ્લિશમાં પાવર સેટ કહેવાય. ઘાત ગણને ઇંગ્લિશમાં શું કહેવાય? પાવર સેટ ઓફ A. એટલે અહીંયા આગળ સિમ્બોલ છે P of A. જો કોઈ ગણ ની અંદર P ઘટકો હોય, ગણની અંદર કેટલા ઘટકો હોય? P ઘટકો, તો નંબર ઓફ P of A એટલે P of A ની અંદર કેટલા ઘટકો આવે? તો કે 2 ની P ઘાત. આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે ગણ x છે, એની અંદરના 2 ઘટકો a b લઉં છું. બરાબર. ગણ x માં કેટલા ઘટક છે? 2 ઘટક. હવે એના બધા જ ઉપગણ લખું તો x ના તમામ ઉપગણ. અરે x ના તમામ ઉપગણ તો આપણને ખબર છે, એક તો ખાલી ગણ તો લખી જ દેવાનો, બીજો x પોતે લખવાનો, પછી ગણની અંદર મેં a લખ્યા એક ઘટક વાળું, ગણની અંદર બીજો ઘટક આવશે એટલે કે b લખી દીધો. ઓકે, આટલું લખ્યું. હવે વ્યાખ્યા જોઈએ. ગણ a ના, અહીંયા આગળ x વાંચીએ આપણે, ગણ x ના તમામ ઉપગણ, અહીંયા ગણ x ના તમામ ઉપગણ, આનાથી પાછળ જે ગણ બને એને કહેવાય x નો ઘાત ગણ. તો જે આ 4 ઘટકો છે એ ચારે 4 ઘટકોને તમે ગણની અંદર પૂરી દો એટલે શું થઈ ગયું? x નો ઘાત ગણ. તો અહીંયા આગળ p of x લખું તો therefore p of x એટલે x નો ઘાત ગણ. તો ગણની અંદર શું આવે? તો કે પહેલો 5, પછી આવશે x, પછી આવશે ગણની અંદર a અને પછી આવશે ગણની અંદર b. ઓકે, આ ચારે 4 ઉપગણને મેં એક ગણની અંદર પૂરી દીધા એટલે થઈ ગયો x નો ઘાત ગણ. ફરીવાર, ઘાત ગણ એટલે શું? તો કે કોઈ પણ ગણ હોય એના બધા જ ઉપગણ લખતા આવડે. હવે ઉપગણ લખતા તો આવડી જાય, એ બધા જ ઉપગણ લખી દેવાના અને આજુબાજુ છગડીયો કૌંસ કરલી બ્રેકેટ કરી દો એટલે જે તે ગણનો એ શું થઈ ગયો? ઘાત ગણ. તો ઘાત ગણમાં કેટલા ઘટકો છે? તો કે એના ઉપગણ કેટલા? કોઈ ગણ છે એના ઉપગણ 32 હોય તો એના ઘાત ગણમાં ઘટકો કેટલા હશે? સેમ 32. એટલે ખૂબ જ સરળ છે ઉપગણ અને ઘાત ગણ. આગળ વાત કરીએ. બરાબર. સ્વાધ્યાય 1.2 નો ત્રીજા દાખલા તરફ આપણે જઈએ છે. ખાસ ગણ જોતા રહેજો. ગણ a ની અંદર કયા કયા ઘટકો છે એ જુઓ. તો કે ગણ a ની અંદર ટોટલ ઘટકો કેટલા? કદાચ કોઈ કહેશે 1 2 3 4 અને 5. સર 5 ઘટકો આવે? ખોટી વાત. અહીંયા આગળ ઘટક છે એક તો 1, બીજો ઘટક 2, ત્રીજો ઘટક છે કરલી બ્રેકેટ છગડીયા કૌંસમાં 3 4 અને પછીનો એક ઘટક છે 5. એટલે અહીંયા આગળ ઘટક થયો 1 2 આખો 3 અને 4. કુલ 4 જ ઘટકો છે. આ ખાસ ધ્યાન રાખો. 1 2 છગડીયા કૌંસમાં 3 4 અને 5. બરાબર છે. તો ગણ a ના ઘટક અને આપણે અહીંયા આગળ બિલોંગ્સ ટુ, સબસેટ આ બધાની વાત કરવાની છે. જોઈએ છીએ અહીંયા આગળ પ્રશ્ન શું? નીચેના વિધાનો સાચા છે કે ખોટા છે? હવે અહીંયા આગળ દરેક જગ્યાએ બિલોંગ્સ ટુ અને સબસેટની વાત આવે છે. તો બિલોંગ્સ ટુ ક્યારે? તો જો કોઈ ઘટક ગણ a માં સમાયેલો હોય તો બિલોંગ્સ ટુ આવે. બરાબર છે. કોઈ ઘટક a ગણની અંદર સમાયેલો હોય તો બિલોંગ્સ ટુ આવે અને કોઈ ગણના બધા જ ઘટક ગણ b ની અંદર પણ હોય તો એ અહીંયા આગળ આવશે સબસેટ. ચાલો પહેલું ઓપ્શન લઈએ. 3 4 સબસેટ a. હવે જો અહીંયા આગળ 3 4 છગડીયા કૌંસમાં 3 4 એટલે કદાચ કોકને એવું લાગે સર આ તો ગણ થઈ ગયો, પણ ગણ a ની અંદર એક ઘટક ગણમાં 3 4 છે તો ગણની અંદર 3 4 એ સબસેટ a આવે નહીં. અહીંયા આગળ ગણની અંદર એક ઘટક છે 3 4 એ ગણની અંદર આપેલો છે તો ગણ a નો એક ઘટક થયો 1, ગણ a ની અંદર બીજો ઘટક છે 2, ગણ a ની અંદર બીજો એક ઘટક છે 5 અને ગણ a નો એક ઘટક છે છગડીયા કૌંસમાં 3 4.
તો છગડિયા કૌંસમાં 3 4 એ ગણ A નો શું થયો ઘટક તો છગડિયા કૌંસમાં 3 4 belongs to A એ ખોટું છે તો અહીંયા હું માત્ર નિશાની કરું છું અથવા તો લખી દઈએ ચાલો ખોટું બરાબર સાચું છે તો સાચું લખો પછીનો ઘટક છે પછીનો નંબર છે જો 3 4 belongs to A તો obvious છે આ તો સાચું થઈ ગયું કારણ કે 3 4 છગડિયા કૌંસમાં 3 4 એક ઘટક તરીકે છે એમાં તો અહીંયા આગળ આવશે સાચું ત્રીજું જો બહુ જ સરસ છે ગણની અંદર 3 4 ગણની અંદર ગણમાં 3 4 હવે ગણ એનો એક ઘટક હતો છગડિયા કૌંસમાં 3 4 ગણ એનો એક ઘટક કયો હતો છગડિયા કૌંસમાં 3 4 એને પાછો એક ગણમાં લખી દીધો હવે અહીંયા આગળ બે ગણ વચ્ચેનો સંબંધ થઈ ગયો તો આ બાજુ જે ગણ આપ્યો છે એનો એક ઘટક કયો 3 4 છગડિયા કૌંસમાં 3 4 શું A માં છે તો કહેશો હા બરાબર છગડિયા કૌંસમાં 3 4 એ A માં છે તો આ ગણના બધા જ ઘટક A માં છે બરાબર છે તો ઉપગણ કહેવાય તો આ વિધાન થઈ ગયું સાચું નેક્સ્ટ 1 belongs to A આ તો તરત આઈડિયા આવી જાય એવો છે એક એ A નો એક ઘટક છે તો belongs to એટલે સાચું આવશે અને પછીનું 1 subset A તો અહીં તો ગણ છે જ નહીં જ્યારે સબસેટ ની વાત આવે ને તો બે ગણ વચ્ચેના સંબંધ વિશે જ વિચારવાનું ઘટક અને ગણ વિશેના વચ્ચે વિચારવાની કોઈ જરૂર નથી અહીંયા ઘટક છે અને આ ગણ છે એટલે અહીંયા આગળ આવશે આ ખોટું નેક્સ્ટ 1 2 5 સબસેટ A હવે જો અહીંયા આગળ ગણ છે અહીંયા પણ ગણ છે તો સબસેટ વિશે કંઈક વિચારવું પડે ગણ A ના બધા જ ઘટક શું ગણ A માં છે ચેક કરી લે 1 A માં છે તો કહેશો હા 2 A માં છે હા 5 A માં છે હા મતલબ ત્રણે ત્રણ ઘટકો A ની અંદર છે તો સબસેટ થવાનો જ એટલે આ વિધાન પણ આપણું સાચું છે એના પછીનું બહુ સારું છે ગણ છે અને અહીંયા આગળ A છે belongs to બરાબર છે એક આ બીજું વાક્ય જુઓ 3 4 belongs to A કેમ આ સાચું લખેલું કારણ કે છગડિયા કૌંસની અંદર 3 4 એવું જ બેઠું અહીંયા જ્યારે અહીંયા આગળ અલગ અલગ ઘટકો છે એક A માં છે 2 A માં છે 5 A માં છે પણ છગડિયા કૌંસમાં 1 2 5 એવું કોઈ ઘટક A માં છે નહીં આખો ઘટક એક A માં અંદર હોય તો belongs to તમે લખી શકો પણ તો છૂટું છે 1 2 અને 5 જ્યારે આ તો છગડિયા કૌંસમાં 1 2 5 belongs to A જે તદ્દન ખોટું છે તો અહીંયા આગળ આવશે ખોટું નેક્સ્ટ 1 2 3 સબસેટ A એક ઘટક A માં છે તો કહેશો હા 2 A ની અંદર છે હા 3 A માં છે તો ના અહીંયા આગળ એક ઘટક 3 4 A માં છે તો અહીંયા આગળ સ્વતંત્ર 3 A ની અંદર છે નહીં તો આ પણ વિધાન આવશે ખોટું અહીંયા આગળ છે ઉપગણનો સંબંધ ઉપગણ મતલબ બધા જ ઘટક A માં હોવા જોઈએ પણ અહીંયા આગળ 3 A ની અંદર નથી આગળ 5 belongs to A બરાબર છે ખાલી ગણે દરેક ગણનો ઉપગણ થાય પણ ખાલી ગણે દરેક ગણમાં હોય એવું જરૂરી નથી અહીં ગણ belongs to છે તો belongs to એટલે ખાલી ગણ એ એક ઘટક તરીકે A માં છે જો તો અહીં આગળ 1 છે 2 છે ગણની અંદર 3 4 અને 5 ખાલી ગણ નામનો કોઈ ઘટક ત્યાં છે નહીં એટલે અહીં આગળ આવશે ખોટું નેક્સ્ટ 5 સબસેટ A ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ થાય તો વિધાન આવશે સાચું અને પછી છેલ્લું ગણની અંદર ખાલી ગણ સબસેટ A હવે સબસેટ છે બે ગણ આપેલા છે તો સબસેટ એટલે શું આ બાજુના ગણનો દરેકે દરેક ઘટક જો A માં હોય તો એને સબસેટ કહેવાય આ બાજુના ગણનો એક ઘટક છે ખાલી ગણ શું ખાલી ગણ એ A ની અંદર છે તો કહેશો ના તો એનો મતલબ સબસેટ થશે નહીં તો અહીંયા આવશે વિધાન કેવું છે ખોટું ઓકે બહુ સરળ દાખલો હતો પછી 1.2 નો ચોથો દાખલો લઈએ છે ખૂબ જ સરળ છે ઘાતગણની વાત કરી આગળ આજે શરૂઆતમાં સેમ એ રીતના દાખલા છે જોઈએ છે 1.2 નો ચોથો દાખલો નીચે આપેલા તમામ ગણના ઉપગણ લખો ચાલો આપણે પહેલા દાખલાથી શરૂઆત કરીએ તો એને હું ગણ A કહી દઉં ગણ E ની અંદર માત્ર એક જ ઘટક છે ટોટલ ઉપગણ લખવાના છે તો એક જ ઘટક છે તો ઉપગણની સંખ્યા કેટલી તો તમે કહેશો ઉપગણની સંખ્યા 2 ની ઘાત કેટલી તો કે ગણ A ના ઘટકોની સંખ્યા તો અહીંયા આગળ લખું છું ઉપગણોની સંખ્યા
ઉપગણોની સંખ્યા 2 ની 1 ઘાત બરાબર 2. કેમ 1 લખ્યા? કારણ કે આ ગણની અંદર માત્ર એક જ ઘટક છે, તો 2 ની 1 ઘાત બરાબર 2. અને ઉપગણો જેટલા પણ ઉપગણ છે લખીએ ઉપગણો. તો ખાલી ગણ એ દરેક ગણનું ઉપગણ થાય અને ગણ પોતે એ પણ થાય. બીજો એક કોઈ ઘટક તો આવે નહીં. તો તમે કહેશો સર એક એક ઘટક લખતા હતા, તો એક ઘટક આ લખ્યો મેં એ ગણની અંદર, તો એ પોતે જ થાય ને. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ માત્ર બે ઉપગણ આવે, એક તો ખાલી ગણ અને ગણ. બીજો દાખલો લઈએ. બીજા દાખલાની અંદર ગણ એને b કહી દઉં છું. ગણ b બરાબર કર્લી બ્રેકેટ ab. તો અહીંયા આગળ ઉપગણોની સંખ્યા ઉપગણોની સંખ્યા કેટલી આવશે? તો કે 2 નો વર્ગ. 2 નો વર્ગ એટલે આવશે 4. કુલ 4 ઉપગણ થશે. બધા જ ઉપગણો લખી દઉં. એમાં પહેલા બે ઉપગણો તો ખૂબ સરળ છે, એક તો ખાલી ગણ અને ગણ પોતે. આગળ આપણે એની વાત કરી ચૂક્યા છે. ફરી પાછું છગડીયા કૌંસમાં એક ઘટક એટલે કે a લખી દઉં અને છગડીયા કૌંસમાં મેં લખી દીધા b. ઓકે, ચારે ચાર ઉપગણ આપણને મળી ગયા. એના પછી ત્રીજો દાખલો ગણ c લખી દઉં. એની અંદર ટોટલ 3 ઘટક છે, 1 2 અને 3. તો અહીંયા આગળ આવશે ઉપગણોની સંખ્યા. ઉપગણોની સંખ્યા કેટલી આવશે? તો કે 2 ની 3 ઘાત. 3 ઘાત કેમ? તો કે ગણમાં ટોટલ 3 ઘટકો છે, 2 ની 3 ઘાત. એટલે અહીંયા આગળ કુલ ઉપગણ આવશે 8. અને ઉપગણો બધા જ હું લખી દઉં. બધા જ ઉપગણો તો અહીંયા આગળ થાય એક તો ખાલી ગણ, ગણ c પોતે, પછી આવશે ગણની અંદર એક ઘટક વાળું લખી દઉં. ગણની અંદર 2, ગણની અંદર આવશે 3. એક ઘટકો વાળા બધા જ ગણ લખી દીધા. હવે બે ઘટક, તો બે ઘટક લખવાશે તો વારાફરતી એક ઘટકને બાદ કરી દો. તો અહીંયા આગળ આવશે પહેલો ઘટક 1 અને 2. મેં 3 ને અહીંયા આગળથી કાઢી દીધા. હવે 2 ને હું કાઢી દઉં તો અહીંયા આગળ થશે 1 અને 3. હવે 1 ને કાઢી દઉં તો અહીંયા આગળ થાય 2 અને 3. બરાબર છે? બે ઘટક વાળા પણ ગણ આવી ગયા. હવે 3 ઘટક તો 1 2 3. તો કે c પોતે જ છે. ચેક કરી લે 8 છે કે નહીં. 1 2 3 4 5 6 7 અને 8. 8 ઘટકો થઈ ગયા. એટલે 8 ઉપગણ આપણને મળી ગયા. અને છેલ્લો છે 5. બરાબર છે? d બરાબર અહીંયા લખું છું 5. તો ઉપગણોની સંખ્યા બહુ સરસ છે. ઉપગણોની સંખ્યા તો 2 ની ઘાત કેટલી? તો d ની અંદર કેટલા ઘટક છે? 5. ખાલી ગણમાં કેટલા ઘટક હોય? એક પણ નહીં. તો અહીંયા આગળ 2 ની ઘાત આવશે 0 અને 2 ની 0 ઘાત એટલે થશે 1. તો અહીંયા આગળ ઉપગણ કેટલા ઉપગણ થશે? માત્ર એક જ. કયો? ખાલી ગણ પોતે. બરાબર છે? આવી રીતે તમે બીજા 2-3 દાખલા ગણજો કે જેની અંદર ગણ લખેલો હોય એ બરાબર ધારો કે a b c d 4 ઘટકો, એના કેટલા ઉપગણ થાય. 2 દાખલા તમારી જાતે લખવાના છે. કોઈ પણ 2 ગણ લો, એના ઉપગણોની સંખ્યા લખવાની અને કેટલા ઉપગણ છે એ પણ લખવાના છે. ઓકે.